વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા। મિત્રો, તમે બીકોમ એમકોમ સીએ ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમના ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીના દાખલા જોવા માંગો તો કિશોર ગજેરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને આની જાણ કરો। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અકાઉન્ટ્સ ઓફ ઓવરહેડ ઇંગ્લિશ મીડિયમ, એમાં થર્ડ મેથડ એબ્સોર્પ્શન ઓફ ઓવરહેડ અને એમાં એક્ઝામ્પલ નંબર 11 પાર્ટ 7। મિત્રો, તમારી એક પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એને ટચ કરવાથી પીડીએફ ખુલશે, એ તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે। નંબર 11, ઇન અ ફેક્ટરી there are 3 production department ABC and 2 service departments M and N. Total 5 department ABC production, service MN. અહીંયા 10 જેટલા એક્સપેન્સીસ આપ્યા છે। રેન્ટ એન્ડ રેટ્સ, લાઇટિંગ, કેન્ટીન, ઇન્સ્યોરન્સ, ઇનડાયરેક્ટ વેજીસ, પાવર, contribution to ESI, salary of the factory manager, depreciation, આ 9 અને એક ડાયરેક્ટ વેજીસ નીચે છે। You are supplied with the following additional information ABC MN. First of all, number 1, number of workers. આનો રેશિયો તમારે કાઢતો જોવો પડે। 10, 12, 8, 6, 4 divided by 2 કરો એટલે રેશિયો મળે 5, 6, 4, 3, 2 લખતા જજો 5, 6, 4, 3, 2। Space occupied in square yards 300, 200, 250, 150, 100 divided by 50 કરો એટલે રેશિયો મળે કે 6, 4, 5, 3, 2 6, 4, 5, 3, 2। લાઇટ પોઇન્ટ્સ જે આપ્યો છે એ જ રેશિયો। consumption of power on the basis of meter unit, તો આ ત્રણ જ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં છે એટલે એમાં રેશિયો આવશે 2:3:1। cost of machine 30,000, 20,000, 15,000, 500, 500 ડિવાઇડેડ બાય 500 કરો ને ત્યારે રેશિયો મળશે। રેશિયોમાં ખાસ ધ્યાન રાખજો 60, 40, 30 1:1 60, 40, 30 1:1। ડાયરેક્ટ વેજીસ એમાં ટિક કરો, ડાયરેક્ટ વેજીસમાં, અને આ ડાયરેક્ટ વેજીસ તમારે બધા જ ડિપાર્ટમેન્ટની અંદર ફાળવવાની છે। સર્વિસ ડિપાર્ટમેન્ટની અંદર સર્વિસ ડિપાર્ટમેન્ટની અંદર ફાળવવાની છે। આનો રેશિયો કાઢવાનો છે 45, 40 40 29, 12 and 4 divided by 50 કરશો તો ભાગ ચાલશે। ફરી વખત 45, 40, 29, 12, 4। 7, proportion of time devoted by factory manager આપેલ સમય 5, 5, 4, 1, 1 આનો રેશિયો છે। show the distribution overheads, એટલે આ આધારે આપણે ઓવરહેડ નું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે। હવે આગળ શું કરવાનું એ આટલું ડિસ્ટ્રીબ્યુશન કર્યા પછી આપણે વાંચીએ। તો ફર્સ્ટ ઓફ ઓલ તમારી સામે સ્ટેટમેન્ટ તૈયાર છે, એમાં ડાયરેક્ટ વેજીસ લખી દઈએ। એનો બેઝ રહેશે given ratio dash 500 and 500, sorry 600 and 200 એટલે ટોટલ 800। ABC માં ડેશ અહીંયા 600 આમાં 200। ચલો પહેલેથી એક્સપેન્સીસ જોતા જઈએ, એનો બેઝ જોતા જઈએ। પહેલો છે રેન્ટ એન્ડ રેટ્સ, એનું અમાઉન્ટ છે 20,000 એટલે ટોટલમાં લખતા જઈએ 20,000। ચલો એનો બેઝ રહેશે રેન્ટ એન્ડ રેટ્સ નો નંબર 2 સ્પેસ ઓક્યુપાઈડ ઇન સ્ક્વેર યાર્ડ્સ, એટલે અહીંયા લખીએ સ્પેસ ઓક્યુપાઈડ નો રેશિયો તમે જોયો છે 6, 4, 5, 3, 2 6, 4, 5, 3:2 6, 4, 5, 3, 2 આનો રેશિયો છે। અને આ પ્રમાણે જો રેન્ટ એન્ડ રેટ્સ ફાળવીએ 20,000 તો 5,000 5 6,000, sorry 6,000, 4,000
5000, 3000 and 2000. Next, rent and rates. After that, lighting. Lighting ની amount છે 480. લાઇટિંગ માટે બેઝ રહેશે લાઇટ પોઇન્ટ્સ નંબર 3. લાઇટ પોઇન્ટ અને લાઇટ પોઇન્ટ નો રેશિયો છે 65432. 6:5:4:3:2 એટલે 480 ને જો ફાળવવામાં આવે તો 144 126 96 sorry एक मिनट 144 અહીંયા આવશે 120 after that 96 72 48 then canteen expenses amount से canteen expenses ની 1800 canteen expenses માટે બેઝ લેવાનો થાય number of workers number 1 number of workers number of workers માટે રેશિયો આપણે કાઢેલો તો 56432 56432 જો 1800 ને ફાળો તો 450 540 360 270 and 180. Next, insurance. Insurance ની amount છે 1320. ચલો insurance માટે રેશિયો રહેશે બેઝ રહેશે નંબર 5 cost of machine અને એનો રેશિયો રહેશે 60:40:30:11 60:40:30:1:1 અને જો આને ફાળવીએ 60:40:30:11 પ્રમાણે તો પહેલામાં આવશે 600 400 300 10 and 10 જો આનું ટોટલ કરો તો 1320 થઈ જાય. Insurance, after that indirect wages. Indirect wages ની amount છે 1300. તમને ખ્યાલ છે કે indirect wages માટે બેઝ લેવાનો હોય direct wages. Direct wages માટે રેશિયો છે 45:40:29 45:40:29:12:4 તો આ 1300 ને જો ફાળવવામાં આવે તો 450 400 290 120 and 440. After that, power ની amount છે 2400. ચલો એના માટે બેઝ લેશું નંબર 4 consumption of power on the basis of meter units એટલે consumption of power અથવા મીટર યુનિટ એવું પણ તમે કહી શકો. એનો રેશિયો છે 2:3:1 2:3:1:dash. પેલા સર્વિસ ડિપાર્ટમેન્ટમાં નથી. જો 2400 ને એવી રીતે ફાળવો
तो 800, 1200, 400 dash and dash. Contribution to ESI. Amount है 650. Contribution to ESI 650. એના માટે બેઝ રહેશે ડાયરેક્ટ વેજીસ. તમે ઉપર કોષ્ટકમાં જોઈ શકશો એનો બેઝ શું રાખવો એ. ડાયરેક્ટ વેજીસ નો રેશિયો 45, 40, 29, 12 and 4. 650 ને જો આપણે આને ફાળવીએ તો 225, 200, 145, 60 and 20. After this, salary of the factory manager. Salary of the factory manager 2400. એનો બેઝ રહેશે નંબર 7, time devoted by him. એનો રેશિયો જે આપેલો છે 55411, 55411. એને જો ફાળવવામાં આવે 750, 750, 600, 150, 150. And finally depreciation. Depreciation ની amount છે 3300. Depreciation માટે બેઝ લેવાનો આવશે cost of machine નંબર 5. Cost of machine નો રેશિયો છે 60, 40, 30, 11. અને એની જો ફાળવણી કરીએ સોરી અહીંયા 3300 અમાઉન્ટ છે તો એની ફાળવણી કરતા 1500, 1750, 25 and 25. ઓકે આનું ટોટલ પાછું 3300 થઈ જવું જોઈએ. ચલો હવે આનું એક ટોટલ કરીએ. પછી તમને શું કીધું છે કે શો ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઓવરહેડ. આપણે ડિસ્ટ્રીબ્યુશન કરીએ. હવે નીચે વાંચીએ. If the benefit of service department M and N is derived by the production department in the following proportion, show the final distribution of overhead to production departments use a step ladder method. Step ladder method એટલે શું કહેવાય કે આ જે ત્રણ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એને આ બે જે સર્વિસ ડિપાર્ટમેન્ટ સર્વિસ આપતા હોય એ રકમ આ ડિપાર્ટમેન્ટ વચ્ચે ફાળવી દેવાની. કઈ રીતે? તો કે ડિપાર્ટમેન્ટ M છે એને 25% સર્વિસ આપે છે એટલે 25% આને ફાળવવાના, B ને 35%, C ને 40% સર્વિસ આપે છે. એવી જ રીતે ડિપાર્ટમેન્ટ N છે એ A ને 30%, B ને 40% ને C ને 30%. એટલે આ બે ને આના બે જે એક્સપેન્સીસ ના ટોટલ આવે એ આ ત્રણેયને એક પરસેન્ટેજ પ્રમાણે ફાળવી દેવાના. એને કહેવાય સ્ટેપ લેડર મેથડ. તો હવે આપણે આનું ટોટલ કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ આવશે ટોટલ. આને કહેવાશે એલોકેશન ઓફ ઓવરહેડ. હવે સ્ટેપ લેડર મેથડ જોઈએ કે ડિપાર્ટમેન્ટ M ના જે એક્સપેન્સીસ છે 4300 છે આને તમારે A, B અને C વચ્ચે 25, 35 અને 40% પ્રમાણે ફાળવવાના.
તો અહીંયા લખાય ડિપાર્ટમેન્ટ એમ. ડિપાર્ટમેન્ટ એમ ના એક્સપેન્સીસ ફાળવો એટલે ટોટલ માં ડેશ યાદ રાખજો. એમ ની અંદર લખી દેવાનું -4307. એ તમે જે ડિપાર્ટમેન્ટ ના એક્સપેન્સીસ ફાળવો છો એના એમાંથી માઈનસ કરી દેવાના. n ને નથી ફાળવવાના એટલે n ડેશ કરીએ. હવે આ ત્રણેયને જો એનો રેશિયો તમને આપેલો છે એ પ્રમાણે ફાળવીએ તો એનો રેશિયો 25 35 અને 4 ડિવાઇડેડ બાય 5 કરીને એટલે 5 7 8 5:7:8 આ પ્રમાણે ફાળવાશે. તો પહેલાને આવશે 1077, બીજાને આવશે 1507 1507 અને ત્રીજાને આવશે 1723. તો આવી જ રીતે પાછા ડિપાર્ટમેન્ટ n ના એક્સપેન્સીસ પણ ફાળવી દઈએ. અહીંયા કેમ હશે ગિવન એના પર્સન્ટેજ છે 30 40 30 3 4 3. આનો રેશિયો જો રાખવો હોય 3:4:3. તો અગેન ટોટલ માં ડેશ આના ફાળવો છે એટલે -2673. હવે m માં ડેશ ટોટલ માં ડેશ આને 3:4:3 પ્રમાણે જો ફાળવો તો 802 અને આને પણ 802 c ને અને b માં આવશે 1069 એટલે 9 + 2 + 102 સોરી 102 આવી રીતે ફાળવવામાં આવશે. હવે પાછું જો ટોટલ કરીએ તો આ ટોટલ 34450 થવું જોઈએ. આમાં 12798 તમે પણ સાથે ટોટલ કરી શકો છો. 11186 10460 આ બંનેમાં ડેશ એન્ડ ડેશ. આનું ટોટલ થશે 10466 અને જો આ ત્રણેયનું ટોટલ તમે પાછો કરો ને 1 2 ને 3 તો 34450 આવી જવા જોઈએ. આને કહેવાશે એલોકેશન ઓફ ઓવરહેડ between all the departments, sorry production departments. ઉપર હતા એ બધા ડિપાર્ટમેન્ટ ના હતા, અહીંયા only for production department. Okay, thank you.